નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024 કાર્યક્રમમાં આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આજની મહત્વની મેચને લઈને. અને આજની મહત્વની મેચ એટલા માટે છે કારણ કે પોઈન્ટ ટેબલમાં ક્વોલિફાઈ કોણ થશે એ આજે ખબર પડશે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ ચેન્નઈ સુપર કિંગની જે આજે મેચ થવા જઈ રહી છે, અતિ મહત્વની મેચ છે. અને તેમાં પણ જ્યારે આજે ચેન્નઈ સુપર કિંગ તો ક્યાંક ટોપ 4માં તો છે, જો આજે જીતી જશે તો તે ક્વોલિફાય થઈ જશે અને ક્યાંક તેમની પાસે ચાન્સ હશે એક મહત્વની મેચ રમવાનો અને સાથે ફાઇનલ સુધી પહોંચવાનો પણ. આજે ચેન્નઈ સુપર કિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં એક જ મહત્વની બાબત છે કે આજે બેટિંગ કે બોલિંગ કોણ મહત્વની કરશે, કોણ કેવું રમશે, કોણ કેવું પરફોર્મન્સ આપશે. અને સાથે સાથે જ્યારે આપણે ગઈકાલની મેચની પણ વાત કરીશું, ગઈકાલની પણ એક મહત્વની મેચ હતી, લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ. આ વખતે ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ એક આશા હતી કે ના, મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધીનું જે સારું પરફોર્મન્સ કરતી આવી છે ક્યાંક સારું પરફોર્મન્સ કરશે, એક એવી પ્રેસ્ટિજિયસ જે મેચ રમશે એવી ક્યાંક આશાઓ હતી, દરેક લોકોને હતી. પણ એ ક્યાંક આશા નિરાશામાં જે જોવા મળી અને તેની સાથે લખનઉ સુપર જાયન્ટ્સ ગઈકાલની મેચ જીતી ગઈ. લખનઉ સુપર જાયન્ટ્સની વાત કરીએ તો ગઈકાલે સારામાં સારી જે બેટિંગ તો જોવા મળી. કે રાહુલ 55 રન, ત્યારબાદ નિકોલસ પૂરન એ 75 રન અને સાથે માર્કસ સ્ટોઇનિસના 28 રન જે ઘણા મહત્વના સાબિત થયા. અને ક્યાંક 215નો જે ટાર્ગેટ આપ્યો હતો ને તે 215ના ટાર્ગેટ સુધી પણ મુંબઈ ઇન્ડિયન્સ ના પહોંચી શકી. માત્ર ને માત્ર રોહિત શર્મા અને નમન ધીર એ બે જ દ્વારા સારામાં સારી એવી બેટિંગ કરવામાં આવી. અન્ય કોઈ પણ પ્લેયર દ્વારા સારામાં સારી બેટિંગ ન કરવામાં આવી કે એટલા સ્કોર સુધી ક્યાંક પહોંચી પણ શકે. અને ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ જે રીતે પહેલાથી એલિમિનેટ તો થઈ જ ગઈ હતી, એક આશા હતી કે ના કોક સારી એવી મેચ જીતો તો ત્યારે હાલ સારી એવી પરિસ્થિતિ થાય, પણ એ આશા પણ નિરાશામાં સાંભળી અને ક્યાંક છેલ્લી મેચ પણ અત્યારે હાલ તો જે હારી ગયા. અને એમ કહેવાય કે આ વખતે મુંબઈ ઇન્ડિયન્સનું જે એક સિઝન શરૂ થઈ હતી જે પ્રમાણે, અને એ જ પ્રમાણે ક્યાંક નિરાશામાં જ આ વખતે પૂર્ણ વિરામ પણ મુકાયો એવું પણ જોવા મળી રહ્યું છે. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવી છે. બંને મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, એમ કહેવાય ને કે એક જે આશા હતી, એક એવી બાબત હતી કે ના આ વખતે જે કોઈ પણ ટીમ સારામાં સારું રમશે તેમાં બે નામ તો હશે, એક ચેન્નઈ સુપર કિંગ અને બીજું મુંબઈ ઇન્ડિયન્સ. ચેન્નઈ સુપર કિંગ તો ચલો ટોપ 4માં તો છે અત્યારે. આજે કહેવાય કે ડુ ઓર ડાયની મેચ છે તેમના માટે પણ, કે આજે જો જીતે તો ક્યાંક સારા એવા પોઈન્ટની સાથે ઉપર જઈ શકે છે. અને બીજી બાજુ એમ કહેવાય કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પાસે પણ આજે એક મહત્વની તક છે. પણ અશોકભાઈ, આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ કોઈ સારું એવું ફોર્મ નહીં. અત્યાર સુધીની સારામાં સારી ટીમ, 5 વાર ટાઇટલ જીતનારી આ ટીમ પણ આ વખતે એકદમ ફેલ. એક એમ કહેવાય કેપ્ટનશીપ ના જોવા મળી, એક બેટ્સમેન સારા એવા ના જોવા મળ્યા. બોલિંગ તો ચલો જસપ્રીત બુમરાહ અત્યાર સુધી એવર ગ્રીન બોલર એમ કહેવાય છે, તો આપણા ઇન્ડિયન ટીમનો પણ છે અને સાથે સાથે મુંબઈ ઇન્ડિયન્સનો પણ છે. પણ આ વખતે મુંબઈ ઇન્ડિયન્સમાં એ જે આમ જોમ, જુસ્સો, એક ઉત્સાહ એ આ વખતે ક્યાંય ના જોવા મળે. શું કહેશો આપ? તમે એક ટીમનું નામ દેવાનું ભૂલી ગયા, એનું નામ છે ગુજરાત ટાઇટન્સ. કારણ કે 2022માં ચેમ્પિયન, 2023ની રનર્સઅપ અને 2024ની બહાર ફેંકાઈ ગયેલી એ બીજી મુંબઈ ઇન્ડિયન્સ પછીની બીજી ટીમ આમ જોવા જઈએ તો. તમે મુંબઈ ઇન્ડિયન્સની વાત કરી. મુંબઈ ઇન્ડિયન્સ છેલ્લા 3 વર્ષમાં આ બીજી વખત એવી રીતના બન્યું છે કે 10મા ક્રમે એની સફર પૂરી થઈ છે. આની પહેલાં 2021માં આ જ સ્થિતિ જોઈ ચૂકી છે આ ટીમ. આ વખતે પરિસ્થિતિઓ અલગ હતી. આ વખતે જે રીતે રોહિત શર્માને કેપ્ટનશીપમાંથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપમાં લાવ્યા, એના કારણે ઉઠેલા ઝંઝાવાતમાં અથવા એના કારણે ઉઠેલી જે આગ હતી એ આગ બે ટીમોને ભરખી ગઈ એમ કહેવાય, એક મુંબઈ ઇન્ડિયન્સ ને ગુજરાત ટાઇટન્સ. કારણ કે જો એ ત્યાંથી ના આવ્યો તો ગુજરાત ટાઇટન્સની સ્થિતિ સારી હોત, આ બાજુ રોહિત શર્માના અંડરમાં મુંબઈ ઇન્ડિયન્સની સ્થિતિ સારી હોત. ખેર, હવે જ્યારે આવી ગયો ત્યાર પછી લોકોની મેમરી બહુ ઓછી હોય છે. ધારો કે તમે કેપ્ટન તરીકે આવી ગયા ને આટલો બધો ઉબાળો થયો, તમારા ઉપર ઉરિયો બોલ્યો, બધું જ થયું, પણ તે છતાંય જો તમે પહેલેથી પરફોર્મ કરવાનું શરૂ કરી દીધું હોય
તો તમને લોકો માફ કરી દે, કારણ કે લોકોને તો ચોગ્ગા છગ્ગામાં રસ છે. હમ. અને એ હાર્દિક પંડ્યા જો આવીને છગ્ગા માર્યા હોત ને કોઈ 2-3 મેચો જીતાડી દીધો હોત તો લોકો બધા હાર્દિક પંડ્યા કરત. અનફોર્ચ્યુનેટ પાર્ટ હાર્દિક પંડ્યા માટે એ બન્યો કે હી ડીડ નોટ પ્લેડ અ સિંગલ મેચ વિચ હી ગોટ અ વિક્ટરી. એણે પોતે પોતાના બાવડાના દમ પર બધી જ વાર તકો એની પાસે આવી. ઇવન ગઈકાલે બિલકુલ એણે 50 રન ના માર્યા. તો સવાલ એ છે કે આ બધી બહારની જે ઘટનાઓ ઘટે છે એની જે સાયકોલોજીકલ ઇફેક્ટ છે હાર્દિક પંડ્યા ઉપર જબરજસ્ત જોવા મળે છે. અને એ પરિસ્થિતિ હવે આપણે જોવાનું છે કે આ સ્થિતિ વર્લ્ડ કપમાં જોવા ના મળે. કારણ કે અત્યારે મુંબઈ ઇન્ડિયન્સ પૂરતી આ વાત હતી, ત્યાં આગળ એક દેશની વાત છે. તે વખતે જો આ પ્રકારનું ફોર્મ, આ પ્રકારની બિહેવિયર, આ પ્રકારનો એટીટ્યૂડ ત્યાં જોવા મળશે તો ભારતને આગળ વધવું મુશ્કેલ પડશે. તો એ પરિસ્થિતિમાં જોઈએ તો મુંબઈ ઇન્ડિયન્સે આ વખતે કોઈ પણ જગ્યાએ એવું કામ, એવો ઇમ્પેક્ટ ના કરી શકે કે હા ટીમ મજબૂત છે. પહેલી વસ્તુ, શરૂઆતમાં તમે જુઓ રોહિત શર્મા બધી જ મેચોમાં રમ્યા, પછી ડીપ થઈ ગયા, પછી રમવાનું બંધ થઈ ગયું. 4-5 મેચો એવી ગઈ કે જેમાં રન ના થયા. ગઈકાલે ફરી એકવાર એ રમ્યા. સવાલ એ છે કે હાર્દિક પંડ્યાના જે રીતે ટીમ સાથેના સંબંધો રહ્યા, ટીમ સાથેના સંબંધો એટલે ખેલાડીઓ સાથેના, જે રીતે ઓનફિલ્ડ રોહિત શર્માને ફિલ્ડિંગ માટે બાઉન્ડ્રી ઉપર મૂકવો, આ બધી વસ્તુ વાયરલ થાય છે. જ્યારે વાયરલ થાય એકવાર સોશિયલ મીડિયામાં ત્યારે એની ગ્રેવિટી વધી જાય. બિલકુલ. અને ત્યારે કોઈ ખેલાડીને આમ નોર્મલ કેસમાં એણે કહ્યું કે ભાઈ ત્યાં ફિલ્ડિંગ કરતો કોઈ ઇસ્યુ નહોતો, પણ જે વખતે અને જે વ્યક્તિને એણે કહ્યું અને જ્યારે ટીવી પર આવી ગયું લોકો ભડકી ગયા કે આવું હોતું હશે, આમ હોતું હશે, અને ત્યાંથી એક નેગેટિવિટી શરૂ થઈ. એ પ્રચાર નેગેટિવિટીનો એનો હજુ સુધી ચાલે છે. બિલકુલ. તો એની અસર સીધી ટીમ પર થઈ. ના સૂર્યકુમાર યાદવ તમને લયમાં જણાયો, ના ઈશાન કિશન તમને લયમાં જણાયો, કે ના બીજા કોઈ પણ એવા ખેલાડી, સિનિયર ખેલાડીઓ કે જે કંઈક રમ્યા અથવા તો જબરજસ્ત કર્યું. હા, રોહિત શર્મા હેઝ પ્લેડ વેલ, એમાં કોઈ સવાલ નહીં, એના રન્સ પણ સારા બને, બધું બરાબર. બટ જે કિલિંગ ઇન્સ્ટિંગ જોઈએ, જે જીતાડવાનું જોશ જોઈએ, જે ક્યાંક કરી બતાવવાનું જોશ જોઈએ, એ મુંબઈ ઇન્ડિયન્સમાં ક્યાંય દેખાયું નહીં. એક ટીમ સ્પિરિટ, એક બોન્ડિંગ, એ બોન્ડિંગ ના મળ્યું. સી ઇટ્સ ઓલવેઝ હાર્દિક પંડ્યા જ્યાં સુધી ગુજરાતના કેપ્ટન હતા એ વોઝ સક્સેસફુલ, કારણ કે એ એના કરતાં, એના સમકક્ષ અથવા એના કરતાં નીચલા ક્રમના જે ખેલાડીઓ છે એને હેન્ડલ કરતા હતા, યુવા ખેલાડીઓને. સો ઇટ ઇઝ ઇઝી ફોર હિમ ટુ ગો એન્ડ કન્વિન્સ કે ડુક આ રીતે કરવાનું છે. બિલકુલ. અહીંયા એની પરિસ્થિતિ અલગ છે. એના કરતાં દિગ્ગજો, મોટા રેકોર્ડ ધરાવનારા, આ ફિલ્ડના ખેરખાઓ એને હેન્ડલ કરવાના હતા. એ તો શક્યતા જ નથી. તમે જઈને બુમરાના ખભે હાથ મૂકીને એમ કહો કે વેલ બોલ્ડ કરીને, પોસિબલ નથી. ત્યાં તમે કરી શકો છો. શર્માએ ધારો મોહિત શર્માએ બરાબર બોલ ના નાખ્યો, તમે જઈને એને કહી શકો છો અથવા એની સાથે વાતચીત કરી શકો છો. અહીં તો પેલો જાણે છે કે મારે શું કરવાનું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એ જ પ્રમાણે રોહિત શર્મા, એ જ પ્રમાણે સૂર્યકુમાર યાદવ. તો અનફોર્ચ્યુનેટલી એનું કોમ્યુનિકેશન ટુ ધીસ પીપલ વેર નોટ એટ ઓલ, એ લિંક થઈ જ નહીં. બિલકુલ બિલકુલ. એ ડિલિંક જ રહ્યું. બિલકુલ. અને એનું પરિણામ સીધું ટીમે ભોગ્યું. અશોકભાઈ, એક બાબત આમાં એ પણ કે જે પ્રમાણે આપે જ કહ્યું હતું કે ચેન્નઈ સુપર કિંગમાં મહેન્દ્રસિંહ ધોનીએ ક્યાંક તેમણે કેપ્ટનશીપ છોડી અને ત્યાં જ ક્યાંક ઋતુરાજ ગાયકવાડને તેમણે અત્યારે તો આગળ કર્યા, તો એ સિચ્યુએશન આખી અલગ હતી. જો આમાં એ રીતનું થયું હતું તો કઈ વાંધો ના આવે. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ ઓનલી ધ વે કે આજે રોહિત શર્મા જેમ કહે કે ઓકે ચલો કાલે મારો કેપ્ટન હાર્દિક પંડ્યા, કોઈ પ્રોબ્લેમ ના આવે. ઓન ધ કોન્ટ્રી આખી ટીમનો મોરલ અપ થઈ જાય. આખા લોકો જે જોતે એને થઈ જાય વાહ કહેવું પડે રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને. અહીંયા લોકોના ઇગોની અંદર આખી ટીમ બિખરાઈ ગઈ. બિલકુલ બિલકુલ. કે પેલો એમ ના કે પેલો આમ ના કે, એમાં આખી ટીમે થઈ ગઈ. તો આ એક વસ્તુ, એક મેચ્યોર્ડ ક્રિકેટર કોને કહેવાય એ મહેન્દ્રસિંહ ધોની પાસે જ જાણવાનું કહેવાય. અહીંયા આગળ તમે જુઓ તો હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા બંને જણા એટ સ્ટેક છે. સોશિયલ મીડિયાનો આમાં રોલ બહુ મોટો રહ્યો, એ બેને અલગ કરવામાં અથવા તો એનામાં એ કરવામાં. તો ક્યાંક આ ટીમ એટલા માટે નથી એ કરી શકી. અને એક વાત ચોક્કસ છે કે નેક્સ્ટ યર આ ટીમ નહીં હોય. તમે યુ ટેક ઇટ ગ્રાન્ટેડ. ઓકે. તમે રોહિત શર્મા ભલે ગમે તેટલું તમે કહો એ મુંબઈ ઇન્ડિયન્સમાં નહીં હોય, કારણ કે આ રીત તો ચાલુ જ રહેવાની. ધીસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. કારણ કે બની શકે કે વર્લ્ડ કપ પછી રોહિત શર્મા T20 દેશ માટે રમવાનું છોડી દે, બટ હી વિલ કન્ટિન્યુ ફોર ધીસ લાઈક મહેન્દ્રસિંહ ધોની. બિલકુલ. તો એ કરવું હોય તો એ ક્યાં જઈને રમે? તો કમ્ફર્ટ ઝોનમાં રમે ને, જ્યાં એનું રિસ્પેક્ટ હોય, જ્યાં એનું માન હોય ત્યાં રમે. તો હું માનું છું કે આ ટીમની અંદર ફેરફારો તો કરવા જ પડશે. અને
સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, આ બધા ખેલાડીઓ એ હાર્દિક પંડ્યાથી કંટ્રોલ થઈ શકે એવા નથી. એને તમે કઈ ડરાઈ ધમકાઈને ના કંટ્રોલ કરી શકો કે તને કાલ નહીં રમાડું કે તને કાલ પડતો મૂકી, એવું ના કહેવાય. એટલે એટલા માટે એના માટે મુશ્કેલ કામ છે. એને યંગસ્ટર આપો તમે, એ સારા ખેલાડીઓ બનાવશે. કર્યું પણ હતું ગુજરાત ટાઇટન્સ જ્યારે કપ્તાની સંભાળતા હતા ત્યારે એમણે કર્યું પણ. એક્ઝેક્ટલી, હું એ જ કહું છું, એનામાં કેપ્ટનશીપ એબિલિટી જબરજસ્ત છે, પણ એને પ્રૂવ કર્યું કે એ યંગ ખેલાડીઓનો કેપ્ટન છે, સિનિયર ખેલાડીઓનો કેપ્ટન નથી. એ ક્યાંક આનાથી પુરવાર થઈ ગયું. બિલકુલ બિલકુલ. તમારે રિસ્પેક્ટ આપવું જ પડે. તમે રોહિત શર્માને રિસ્પેક્ટ ના આપો ના ચાલે. એ તો કોઈ રીતે તમારે નથી. ઇઝ ધ સિનિયર મોસ્ટ. તમે સૂર્યકુમાર યાદવ છે, જસપ્રીત બુમરાહ, એ બધાને રિસ્પેક્ટ ના આપો તો ચાલે જ નહીં તમારે. બિલકુલ બિલકુલ. તમારે એ જો તમે મતલબ કેપ્ટન એટલે એવરીથિંગ, તો એવું નથી હોતું. માત્ર કેમેરા પૂરતા આવીને એની સામે કંઈ આમ તેમ કરવું, દેટ ઇઝ નોટ એ કેપ્ટનશીપ. હું માનું છું કે એ જ વસ્તુ એને શીખવાની છે કે એને જો એક મેચ્યોર્ડ ક્રિકેટર બનવું હોય તો યસ ટુ લર્ન ફ્રોમ મહેન્દ્રસિંહ ધોની, યસ ટુ લર્ન ફ્રોમ રોહિત શર્મા. એણે એના ખેલાડીઓને સારી રીતે તૈયાર કર્યા છે. તો હું માનું છું કે ખેર એના કારણે ટીમનું નુકસાન તો થયું છે. અને આ સ્થિતિ અને આ જ ખેલાડીઓ વચ્ચે આવતા વખતની આઈપીએલ નહીં રમાય એ તો 100%ની વાત છે. અશોકભાઈ, એક વસ્તુ જે રીતે તમે એક્ઝામ્પલ આપ્યા કે હી હેઝ ટુ લર્ન ફ્રોમ મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા, સંજુ સેમસનનું પણ એમ કહેવાય ને. ચલો એમનાથી પણ ઘણા બધા જે સિનિયર ખેલાડીઓ છે, પણ તો પણ ક્યાંક એક બેલેન્સ કરીને ચાલે છે. સી, સંજુ સેમસન ઇઝ અ ડિફરન્ટ ક્રિકેટર. એની પોતાની આગવી શૈલી, અથવા તો મારે કંઈક બનવું છે, મારે છવાઈ જવું છે, મારે મીડિયામાં આવવું છે, 24 કલાક કેમેરો મારી સામે જ રહેવો છે, એવી કોઈ એની નથી. હી ઇઝ કોન્સન્ટ્રેટિંગ ઓન હિઝ ગેમ. અને ગેમની ઉપર કોન્સન્ટ્રેટ કરીને હી રિસ્પેક્ટ ધોની, હી રિસ્પેક્ટ એવરીબડી, બટ હી ઇઝ કન્સર્ન વિથ હિઝ ગેમ. હું માથે પટ્ટી બાંધું છું, હું આમ કરું છું, હું જતા પહેલા આટલી બધી અપ્સ એન્ડ ડાઉન્સ કરું છું, એમાં એ સંજુ સેમસનને ઇન્ટરેસ્ટ નથી. બિલકુલ બિલકુલ. તો એ ક્યાંય કોઈને ઇમ્પ્રેસ કરવા નથી માંગતો. તો એટલા માટે હી ઇઝ અ બેટર કેપ્ટન. ઇવન ટુ ધેટ એક્સટેન્ટ રાહુલ ઇઝ વન ઓફ ધ વેરી ગુડ કેપ્ટન. એની તમે હમણાં જ રિસન્ટની વાત છે, અરે જ્યારે એની સાથે મેચ હતી મહેન્દ્રસિંહ ધોની સાથે, એની સાથે હાથ મિલાવ્યો, હી ટુક ઓફ ધીસ કેપ. બિલકુલ બિલકુલ. એની કેપ નીચો હતો ને પછી એના ઉપર એક યાર લર્ન ફ્રોમ પીપલ, ને યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ સિનિયર્સ. આઈ મીન એ એમને આગળ, એમના વગર તમે જીતવાનું શક્ય નથી, અથવા જીતો બી બરાબર. આઈ વી એગ્રી કે ભાઈ ઉંમર થાય એટલે ખેલાડી એનો ધીમે ધીમે જવાનો છે, અથવા તો એ તરફની તૈયારી કરે. બટ એને તમે એ તો ના ભૂલો કે એણે તમને બધાને બનાવ્યા છે. આજે હાર્દિક પંડ્યાનું નામ થયું કેવી રીતે? એણે તો બનાવ્યા છે. 5 વર્ષ ચેમ્પિયન ટીમ બનાવી છે, એની પાસેથી બી સારું કામ કઢાવ્યું ત્યારે એનું નામ બન્યું છે. તો ક્યાંક આ બધી વસ્તુ છે. મુંબઈ ઇન્ડિયન્સ વિલ હેવ ટુ થિંક લોટ ઓન ધીસ. ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સ ફરી એકવાર ફોર્મમાં આવ્યું, અને ક્યાંક એમ કહેવાય ને કે બહુ ગંદી જે પરિસ્થિતિ હતી, આમ ગંદી તો ના કહેવાય, બટ એમ કહેવાય ને કે આ વખતે એમ લાગતું હતું કે ના, લખનઉ સુપર જાયન્ટ્સ ક્યાંક ટેબલ પર પેલું ક્યાંક 5 to 6માં કે 7માં પણ નહીં દેખાય, પણ લાસ્ટમાં જે પ્રમાણે આગળ આવ્યું અને ગઈકાલની જે મેચ જોવા મળી ત્યાંથી એમ થોડુંક એમ લાગ્યું કે ના, આ ટીમ હજુ થોડી ઘણી તો અત્યારે સ્ટેબલ છે, એમ કહી શકાય ખરી આપણે. સી, બેઝિકલી સ્ટેબિલિટી અથવા જે કોઈ આપણે વાત કરીએ છીએ, 10 ટીમો તમારી પાસે હોય તો 10 ટીમો જબરી ના હોય, એટલી આક્રમક, એટલી જોરદાર, બધી કંઈ થોડી પહેલા ક્રમે આવવાની છે. અને 10માંથી જીતશો તો એક જ ટીમ. તો બહુ સ્વાભાવિક વાત છે કે તમે કેવું પરફોર્મ કરો છો, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એઝ અ કેપ્ટન તમે શું કર્યું? યુ ડીડ નોટ પ્લેડ વેલ. તમારા આંકડા નથી સારા. એઝ અ કેપ્ટન તમે, એઝ અ બેટ્સમેન તમે નથી રમ્યા, એઝ અ કેપ્ટન તમે નથી જીત્યા. આ તમારા પેરામીટર્સ. ઇન્ડિવિડ્યુઅલની વાત કરો તો તમારી પાસે પૂરન પાસે તમને થોડી કે થઈ, તમે બાકીના ખેલાડીઓ થોડા 1-2 ખેલાડીઓ તમને રમ્યા. કાલે એક બીજો કિસ્સો બી બહુ જબરજસ્ત બન્યો, તમે કદાચ જોયો હશે કે અર્જુન તેંડુલકર બોલિંગ કરતા હતા અને સામે સ્ટોઇનિસ રમતો હતો. એટલે અપીલ થઈ, અપીલ એટલી બધી જબરી ને એટલી બધી આમ એને ખેંચીને કરીને અમ્પાયર આઉટે આપી દીધો. પછી થર્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો. ત્યાર પછીના બોલમાં એણે જે સ્ટોઇનિસ સામે જે આમ અલગ પ્રકારનું વર્તન કર્યું, આમ એને આઉટ કરવા માટે, પેલો કે શું થયું ભાઈ તને, કેમ આટલો બધો આકરો થાય, જેમ આપણે કેમ ગુજરાતી એ રીતના એનું એકદમ વોટ હેપન કે શું છે. અને જે આમ એટલું બધું મને અરુચિ બહુ લાગે એ પર્ટિક્યુલર જે એની એક તમારાથી સિનિયર ખેલાડી સામે રમે છે, પોતાની ક્રીઝમાં ઊભો છે, તો એને તમે
આઉટ કરવા જાઓ છો, વોટ ઇઝ ધીસ? આઈ બિલકુલ, બિલકુલ, બિલકુલ. મને એમ લાગ્યું કે જે ક્રિકેટ અત્યારનું છે એની ફ્રસ્ટ્રેશન એટલી જબરજસ્ત કાલે દેખાઈ મને, કે કારણ કે એને આઈપીએલની એક પણ મેચ રમવા નથી મળી, તો એ વોઝ સો ફ્રસ્ટ્રેટેડ. અને ફ્રસ્ટ્રેશન કાલે અપીલમાં પણ દેખાઈ અને એનું આવર્તન છે એમાંય દેખાઈ. એક બાજુ તરત પાછળ લેજન્ડનું પેલું સ્ટેચ્યુ બતાવે સચિન તેંડુલકરનું, કે તમે અમને ગૌરવ અપાવ્યું, બીજી બાજુ આ એક સીન બને એનો. તો ક્યાંક બે વસ્તુ છે, તમે સચિનના છોકરા છો એનો લાભ બી છે, ગેરલાભ બી છે. કારણ કે દરેક તમારી એક્શન વોચ થશે, આ વસ્તુ મીડિયામાં આવે છે, આ વસ્તુ કેમેરામાં કેદ થાય છે અને એ સોશિયલ મીડિયામાં છવાય પણ છે. બિલકુલ. તો એ વખતે થોડું આ વસ્તુ મેચ્યોરિટી લાગવી જોઈએ. કાલે મને લાગ્યું કે હજુ અર્જુન વિલ હેવ ટુ વેઇટ એની મેચ્યોરિટી માટે. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ નેક્સ્ટ સિઝનમાં કેવી રીતનું પરફોર્મ કરે છે. અશોકભાઈ, વાત કરીએ આજની મહત્વની મેચ એટલા માટે કારણ કે બંને માટે ડુ ઓર ડાઈ છે. આજે હું કોઈ એક માટે હું નહીં કહું. ફરી એકવાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ ચેન્નઈ સુપર કિંગ. બે લેજેન્ડ સામે આવવાના છે. મહેન્દ્રસિંહ ધોની વર્સિસ વિરાટ કોહલી. વિરાટ કોહલી જે અત્યાર સુધીના સારામાં સારા રન બનાવ્યા છે, એમ કહેવાય ને કે જે પ્રમાણે MS ધોનીને જોવા માટે લોકો આવે છે એ પ્રમાણે વિરાટ કોહલીને પણ જોવા માટે દરેક લોકો આવવાના છે. અને બે લેજેન્ડ આજે લાસ્ટ ટાઈમ એટલા માટે કહી રહ્યો છું કારણ કે IPL આ સિઝનની છેલ્લી મેચ તે બંનેની ધરાવતો જે ડુ ઓર ડાયની સિચ્યુએશન છે. શું કહેશો સૌથી પહેલા તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને લઈને? કારણ કે છેલ્લે થઈને જબરજસ્ત ટોપ ઉપર અત્યારે તો ટીમો આવી ગઈ છે અને આજે એક ચાન્સ પણ છે ટોપ 4માં એન્ટર થવાનો. પહેલી વસ્તુ તો તમે કહ્યું બંને દિગ્ગજો છે, બિલકુલ સાચી વાત છે. અહીંયા પણ હું એક નાનકડો કિસ્સો એ કરીશ કે એકવાર વિરાટ કોહલી જ્યારે એણે રિટાયરમેન્ટ લીધી તો એને પૂછવામાં આવ્યું કે કોઈએ તને પૂછ્યું નહીં કે કોઈએ તને સાંત્વના ના આપી આમ તેમ? તો એણે કહ્યું કે ના, મને આટલા બધા મારા મિત્રો અને કહેવાતા મિત્રો બધા છે પણ નો બડી હેઝ ફોન્ડ. મને રાત્રે મહેન્દ્રસિંહ ધોનીએ ફોન કર્યો અને એણે પૂછ્યું કે કેમ ભાઈ, શું થયું, કે મીન્સ હી હેઝ કોન્સોલ્ડ કે ડોન્ટ વરી, આ તો એક ક્રમ આવે જ છે જીવનમાં. તો એ બે ના એટલે કે वो आदमी मेरे लिए हमेशा मेरा कैप्टन ही रहेगा કે છે એમ. એટલે આ એક ઇમોશનલ રિલેશન છે એ લોકોના. નાઉ કમિંગ ટુ ધ ટીમ્સ, ચેન્નઈ સુપર કિંગ્સનો ઇતિહાસ બેંગ્લોર સામે જબરજસ્ત છે. છેલ્લી 5માંથી 4 મેચો એમને હરાવી છે, એટલે કોઈ લગભગ ક્યારેય બેંગ્લોરનું ડોમિનેશન ચેન્નઈ પર હોય એવું જોવા નથી મળ્યું. ઓવરઓલ તમે મેચો જુઓ તો પણ રેકોર્ડ બને છે તૂટવા માટે. હા, 31% મેચો એ બેંગ્લોર જીત્યું છે અને બાકીની બધી મેચો 100%માંથી એ ચેન્નઈ સુપર કિંગ્સ જીત્યું છે. બરાબર. તમે કોઈ રેકોર્ડ્સ બનવા માટે તૂટે છે અને પછી બને છે અને તૂટે પણ છે. આઈ એગ્રી વિથ યુ. 1983માં આપણે ચેમ્પિયન બન્યા, કોઈને ખબર નહોતી. વી હેવ બીકમ અ ચેમ્પિયન. આજે પણ થઈ શકે છે. જે સમીકરણો થોડા અલગ બેસે છે. આજે વરસાદની વાતાવરણ 67% પોસિબિલિટી વરસાદની છે. મેચ ધોવાઈ જાય છે તો કોઈ પણ જાતના પ્રોબ્લેમ વગર ચેન્નઈ સુપર કિંગ્સ આવી જશે ટોપ 4માં. ટોપ 4માં આવી જશે. બીજું, ઇવન ઇફ રોયલ ચેલેન્જર બેંગ્લોર વિન્સ, તે છતાં એમનો જે માર્જિન છે એ પણ એમને મોટો, નેટ રન રેટ પણ એમને ક્યાંક ને ક્યાંક બનાવવો પડશે. બિલકુલ. તો એક એ વસ્તુ છે. અને જે પ્રકારની અત્યારની પરિસ્થિતિમાં છે, મોટા માર્જિનથી જીતવાનું છે, પ્લસ તમારે જીતવાનું છે એ પણ છે એવી ટીમ સામે કે જેની સામે તમે ઘણી બધી વાર હારી ચૂક્યા છો. બિલકુલ. અને બીજું સૌથી મહત્વનું વાત, હું અમુક વખતે કેમ મને ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચોમાં થોડોક આ એક રણનીતિની વાત બહુ કરું છું. દે હેવ ગોટ દરેક ખેલાડી માટે એક સ્પેશિયલ એનું ટાસ્ક ફોર્સ હોય છે કે આ ખેલાડીને મોનિટર કરો કેવું રમે છે. તો તમે જુઓ, જેટલા ઇવન ટુ ધેટ એક્સટેન્ટ આપણો નારાયણ, બિલકુલ, કલકત્તાનો, એને બી ચેન્નઈએ તો જલ્દી આઉટ કરી દીધો હતો. બિલકુલ. તો એ રીતે જોવા જાવ ને તો અહીંયા આગળ તમારી પાસે જે આઈ એમ વેરી શ્યોર 5 મેચો રોયલ ચેલેન્જર બેંગ્લોર જીત્યું છે એટલે એમાં કશી વસ્તુનું એ નથી. બટ
ધ ફાફ ડુપ્લેસિસ હજુ એના બેસ્ટ ફોર્મમાં નથી. વિરાટ કોહલી છે અનધર ખેલાડી કે જે છે, પછી મેક્સવેલ છે, કારણ કે આજે મેક્સવેલ રમશે, કે પેલો એક જેક્સ કરીને છે ઇઝ નોટ ધેર, એટલે મેક્સવેલ રમશે. પાટીદાર છે, ગ્રીન છે, કાર્તિક ગ્રીને ગયા વખતે બહુ સારી બેટિંગ દાખવી હતી અને હી હેઝ પ્લેડ વેલ. અહીંયા આગળ બોલર્સ બેટર્સ બહુ સારા છે, પણ અહીંની જે મોટા મોટી નબળાઈ તમે કહો તો એ છે એની બોલિંગ. બેંગ્લોર પાસે એટલી સારી બોલિંગ નથી. તમે સિરાજને વાત કરો તો તમારી પાસે કર્ણ અથવા સ્વપ્નિલ કંઈક વિકેટો લે છે, અધરવાઇઝ દે ડોન્ટ હેવ વેરી ગુડ બોલર. યશ દયાલ છે, તો તમારે ત્યાં આગળ થોડુંક એક બેકફૂટ ઉપર તમે છો. સામેની સાઈડે તમે જુઓ તો ગાયકવાડ છે, પછી રચિત રવિન્દ્ર છે, ડેરિલ મિચેલ, શિવમ દુબે. શિવમ દુબે જ્યાં સુધી T20 વર્લ્ડ કપની ટીમમાં નહોતો લેવો ત્યાં સુધી જે એની એવરેજ હતી એ એવરેજ 50 રનની આસપાસની હતી, અને જ્યારથી એનું ટીમમાં સિલેક્શન થઈ ગયું ત્યાર પછી એ રમતો જ નથી. બિલકુલ. એટલે આ પણ એક બહુ કડવું સત્ય છે. આજે એણે પુરવાર કરવું પડશે કે હું માત્ર T20 ટીમમાં આવવા માટે જ નહોતો રમતો એવું નથી. હી વિલ હેવ ટુ ફેલ ધેટ. સમીર રિઝવી છે, પછી ધોની છે. ધોનીના સૌથી વધારે રન આરસીબી સામે થયેલા છે. કોઈ પણ એક ટીમ સામે તમે સૌથી વધારે રન કર્યા હોય તો એ મહેન્દ્રસિંહ ધોનીએ આરસીબી સામે કર્યા છે. અશોકભાઈ, ગઈ વખતની મેચ હતી, હર્ષદ પટેલે પહેલા જ બોલમાં મહેન્દ્રસિંહ ધોનીની વિકેટ પણ લીધી હતી. હું એમ કહેતો જ નથી કે વિકેટ ના પડે. હું ખાલી કહું છું રેકોર્ડ્સની વાત, ગઈ વખતે ક્યાંક આવી પણ સિચ્યુએશન હતી. રેકોર્ડ્સની વાત આપણે કરીએ તો રેકોર્ડ્સમાં એ બધા સી આઉટ થઈ જવું એ તો કોઈ પણ મોટો ખેલાડી આઉટ થઈ જાય. એમાં બ્રેડમેન પણ પોતાની જીવનની છેલ્લી ઇનિંગ રમવા ગયા તો એ પહેલા બોલે આઉટ થઈ ગયા હતા, અને એટલા માટે એની એવરેજ 100ની નથી થઈ, એ તો 100ની એવરેજ હોતી નહીં. તો એ આઉટ થયું તો વાત બરાબર છે, તમારી વાત સાચી છે. પણ ક્યાંક તમે જ્યારે એવી ટીમ સામે રમતા હો કે જેની સામે કમ્ફર્ટ હોય કે નહીં યાર આ ટીમ સામે હું રમું છું સારું, તો ઇટ ઓલવેઝ ગિવ્સ યુ ધ. અને બીજું કે એ ખેલાડી તો છે 7મા 8મા ક્રમે આવે છે. હા, બિલકુલ બિલકુલ. એટલે એને રમવાનું આવશે કે કેમ, અથવા ઉપરના ખેલાડીઓ વાત પતાવી દે કે કેમ, એ જોવાનું રહ્યું. અથવા તો રોયલ ચેલેન્જર બેંગ્લોર કેટલા રન ખડકે છે એના ઉપર આધાર છે કે તમે કેટલા રન આપો છો. અને બીજું કે અહીંયા આગળ સ્પિનરોને પણ યારી મળશે, અને વિરાટ કોહલી સ્પિનર સામે થોડીક તકલીફ અનુભવે છે, એ પણ બધાને ખ્યાલ છે. બિલકુલ થિક્સાના છે, એટલે એ પણ ક્યાંક તૈયાર હશે કોકની વિકેટ લેવા માટે. બહુ સરસ તમે હમણાં હર્ષલની વાત કરી. હર્ષલને કહેવામાં આવ્યું કે ધોનીની વિકેટ લીધી તો ત્યાં ખુશી વ્યક્ત કેમ ના કરી. એણે બહુ સરસ જવાબ આપ્યો કે આ ખેલાડીની વિકેટ લેવું એ મારા માટે ગૌરવની વાત છે, અને એવું ગૌરવ કે જે મારા પૂરતું મારે મર્યાદિત રાખવાનું છે એમ. બિલકુલ બિલકુલ. મારે બતાવવાનું નથી એમ. સો ધીસ ઇઝ ધ રિસ્પેક્ટ ફોર ધેટ મેન, યુ નો. તો માનું છું કે મેચ જોરદાર રહેશે. ડુ ઓર ડાયની મેચ છે. સેમિફાઇનલ ગણો તો એ પ્રમાણે બી કહી શકાય, પણ ઘણા બધા પેરામીટર્સ છે ચેન્નઈ સુપર કિંગ્સની ફેવરમાં છે, અને સૌથી મોટી ફેવર જે છે એ છે પોઝિટિવ નેટ રન રેટ, કે જેના કારણે ભલભલી ટીમો IPLમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. આઈ હેવ નો ડાઉટ કે આ 5 મેચો જીતી છે, 6ઠ્ઠી મેચ જીતી શકે છે, એબ્સોલ્યુટલી જીતી શકે છે, પણ પેરામીટર્સનું પણ એમને ધ્યાન રાખવાનું છે. એટલે એ ખાસ કરીને જોવું પડે, કારણ કે તમે વધારે પડતો સમય લઈ લો, વધારે પડતો તમને ખ્યાલ છે આજકાલ તો પેનલ્ટી લાગે છે. પેલા હાર્દિક પંડ્યાને પેનલ્ટી લઈ રહ્યા કે 2025માં પહેલી મેચ નહીં રમે, એટલે ઉઘડતા જ બંધ થઈ ગઈ દુકાન. તો એ બધું બી મેનેજ કરવાનું છે તમારે, ફિલ્ડિંગ મેનેજ કરવાનું. તો ઇટ્સ અ બિગ ગેમ, એમાં કોઈ બેમત. અશોકભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન, અને બહુ જ મહત્વનો પ્રશ્ન. મેં કહ્યું 2 લેજન્ડ સામે છે. આ વખતે સપોર્ટ કઈ ટીમને મળશે? કારણ કે દરેક જગ્યાએ જોયું આપણે યલો આર્મી તો હોય જ છે, પણ આ વખતે તો લેજન્ડ બે સામે, વિરાટ કોહલી વર્સિસ મહેન્દ્રસિંહ ધોની. આ વખતે સપોર્ટ કોને મળશે? સી, ચેન્નઈ સુપર કિંગને સપોર્ટ મળશે તો સ્વાભાવિક છે. પહેલી વાત, વિરાટ કોહલીને દરેક લોકો એના ક્રિકેટ માટે પ્રેમ કરે છે, એની પર્સનાલિટી માટે નહીં. બહુ અગત્યની વાત છે. આઈ એમ મેકિંગ ઇટ વેરી, હી હેઝ હિઝ ઓન સ્ટાઇલ, એગ્રેશન કે જે કંઈ ગુસ્સો, જે કંઈ મેદાન પર, તો એના બધા ચાહકો છે, પણ એની બેટિંગના, એના એટીટ્યૂડના, એના મહેન્દ્રસિંહ ધોનીના જે ચાહકો છે એ વર્ષોથી એક જ ટીમ સાથે સંકળાયેલા, અને કોઈ પણ ભારતના કોઈ પણ મેદાનમાં હોય તો એ યલો આર્મી આવે જ એ પ્રકારનું. અહીં ગુજરાત ટાઇટન્સની ફાઇનલની અંદર એના CEOને પૂછ્યું ત્યારે એણે કહ્યું કે ભાઈ અમે શું કરીએ, અમે જીતીએ વાત, અમે ટી-શર્ટ બધાને આપેલી છે, પણ કોઈએ અમારી ટી-શર્ટ પહેરી જ નહીં, બધા ચેન્નઈની જ પહેરીને. બિલકુલ બિલકુલ. તો હવે જોવાનું રહ્યું કે આજે 2 લેજન્ડ વચ્ચેની મેચ છે, મહેન્દ્રસિંહ ધોની વર્સિસ
વિરાટ કોહલી આ વખતે કોણ કેવું પરફોર્મન્સ કરે છે, કઈ મેચ તરત જીતે છે અને ટોપ 4માં કોણ સ્થાન જમાવી રાખે છે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે અશોકભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમો જ આપશો. નમસ્કાર.